Hello friends, on the behalf of GTU Studies, me and Gattubai welcome you to this video lecture for the branch Mechanical and Civil Engineering. And the subjects are FMD, MOS, SOM, SM, etc. જેમાંનું ચેપ્ટર છે એ છે ફ્લેક્ચરલ સ્ટ્રેસીસ અથવા તો બેન્ડિંગ સ્ટ્રેસીસ. આ બંનેમાંથી એક નામ યુઝ ઘણીવાર કરવામાં આવતું હોય છે અને આજનો આ ચેપ્ટરમાંથી ટોપિક છે થિયરી ઓફ સિમ્પલ બેન્ડિંગ એન્ડ ઇટ્સ એઝમ્પશન. એટલે કે આ જે ચેપ્ટર છે એનું સ્ટાર્ટિંગ કે સિમ્પલ બેન્ડિંગ કોને કહેવાય અને એના માટે કેવા કેવા એઝમ્પશન કરવાનું છે, જેના ઉપરથી આપણે મેઇન ઇક્વેશનથી નેક્સ્ટ વિડીયોની અંદર પ્રૂવ કરશું. તો આવી જ રીતે બધા જ ચેપ્ટરના ન્યુમેરિકલ અને એના થિયરી રિલેટેડ વિડીયોઝ છે કન્ટિન્યુઅસ આવતા જશે. તો હજી પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. સૌથી પહેલા મેં તમને જ્યારે આ સબ્જેક્ટ સ્ટાર્ટ થયો હતો ત્યારે સમજાવ્યું હતું કે ધેર આર મેની ટાઈપ્સ ઓફ સ્ટ્રેસીસ અને એમાંનો એક હતો બેન્ડિંગ સ્ટ્રેસ. એટલે કે કોઈ એક પ્રકારનો હોરિઝોન્ટલ મેમ્બર હોય અને એની ઉપર વર્ટિકલ ફોર્સ આપો અને આ રીતે કોઈ વર્ટિકલ મેમ્બર હોય ફોર્સ આપો, એટલે કે મેમ્બર આરે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં ફોર્સ આપશો ને એટલે એ મેમ્બરનું બેન્ડિંગ થશે. એ બેન્ડિંગ થશે એટલે એ જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય એને આપણે બેન્ડિંગ સ્ટ્રેસ નામ આપેલું છે. તો એ એક્ઝેક્ટ પરફેક્ટ સમજવું હોય તો આપણે એના માટે હવે આ એક ફિગરમાં બતાવેલા પ્રમાણે એક રેક્ટેન્ગ્યુલર બાર લઈ લીધો. સપોઝ એના ઉપર વર્ટિકલ ડાયરેક્શનમાં આપણે બારથી ફોર્સ આપ્યો, મીન્સ કે એક્સટર્નલ ફોર્સ છે એ બીમ ઉપર આપ્યો, જેના કારણે વર્ટિકલ ડાયરેક્શનમાં કોઈ એક રિઝલ્ટન્ટ ફોર્સ ક્રિએટ થશે જેને શિયર ફોર્સ કહેવાય. અને સાથે સાથે બેન્ડિંગના બે એન્ડ ઉપર ફોર્સ જો આવી રીતે કંઈક વચ્ચે આપતા હો તો એ બંને પોઈન્ટ ઉપર મોમેન્ટ જનરેટ કરશે. એટલે કે આ સાઈડ જુઓ તો અહીંયા મોમેન્ટ જનરેટ થશે જેની ડાયરેક્શન બતાવેલી છે ક્લોકવાઇઝ કરીને, આ ક્લોકવાઇઝ એરો બતાવેલો છે, અને આ પોઈન્ટ ઉપર જુઓ તો એમાં એન્ટી ક્લોકવાઇઝ એરો બતાવેલો છે. એટલે ટૂંકમાં બંને સાઈડ એ મોમેન્ટ જનરેટ કરશે. મોમેન્ટ એટલે શું થાય એ પરફેક્ટ મેં તમને એક્સપ્લેન કરેલું છે, ઉપર આઈ બટનમાં લિંક આવશે ત્યાંથી તમે જોઈ શકો છો. તો આ રીતે બેન્ડિંગ મોમેન્ટ જનરેટ થશે અને શિયર ફોર્સ જનરેટ થશે. તો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ જનરેટ થવાના કારણે બીમ છે એ આ રીતે કંઈક વળી જશે, બેન્ડિંગ થઈ જશે. પણ સ્ટાર્ટિંગમાં બેન્ડિંગ બીમનું જે મટીરિયલ છે એ મટીરિયલ આ જે ડિફોર્મેશન થશે એને રેઝિસ્ટ કરશે. તો એ જે બીમનું મટીરિયલ ડિફોર્મેશનને રેઝિસ્ટ કરે એ રેઝિસ્ટ કરવાના કારણે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય અને આ બેન્ડિંગ મોમેન્ટના કારણે જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય એને આપણે બેન્ડિંગ સ્ટ્રેસ તરીકે ઓળખો. પણ અહીંયા હારે હારે શિયર ફોર્સ પાછો પ્રોડ્યુસ છે. એટલે શિયર ફોર્સ હોવાના કારણે જે બેન્ડિંગ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે ને એને પ્યોર બેન્ડિંગ ન કહેવાય. તો હવે પ્યોર બેન્ડિંગ કોને કહેવાય? તો પ્યોર બેન્ડિંગ અથવા તો પ્યોર સિમ્પલ બેન્ડિંગ જો તમારે સમજવું હોય તો ત્યાં શિયર ફોર્સ જે મળે છે રિઝલ્ટન્ટ બીમ ઉપર એ કેવો થવો જોઈએ? ઝીરો થવો જોઈએ. એટલે કે બીમની જે લેન્થ છે એ ઝીરો શિયર ફોર્સ ઉપર હોય અને બેન્ડિંગ મોમેન્ટ છે એ કોન્સ્ટન્ટ લાગતી હોય તો બીમનું પ્યોર બેન્ડિંગ અથવા સિમ્પલ બેન્ડિંગ થાય છે એવું કહી શકાય આ રીતે. અને હવે તમે જો ફોર્સ આપશો એટલે એનું કંઈક આ રીતે બેન્ડિંગ થશે. તો ઉપરની જે સરફેસ છે ને, ધ્યાન દેજો, આ ક્રોસ સેક્શન ઓફ બીમ જે છે એની ઉપરની સરફેસ એક છે અને એક નીચેની સરફેસ છે હું બોલીશ. તો ઉપરની જે સરફેસ છે ને એ કર્વેચર આ રીતે વળશે એટલે એનું કમ્પ્રેશન થયું કહેવાય, કારણ કે એની લેન્થ છે એ શોર્ટ થતી જાય. જ્યારે નીચેની સરફેસ છે ને એ કંઈક આ રીતે લાંબુ થશે, લોંગ બનશે, એટલે એ ટેન્શન સ્ટ્રેસ ત્યાં જનરેટ થયો, ટેન્શન ફોર્સ. એટલે બીમની અંદર ઉપરની સરફેસ ઉપર કમ્પ્રેશન અને નીચેની સરફેસ ઉપર ટેન્શન જનરેટ થયું છે એવું આપણે કહી શકીએ. તો એ એક્ઝેક્ટ સમજવું હોય તો ફરીવાર હવે એક્ઝેક્ટ આપણને જે પ્રમાણે બુકમાં ફિગર આપી હોય એવી જ એક ફિગર લઈ લઈએ. એમાં એક રેક્ટેન્ગ્યુલર સેક્શન લીધો છે, એમાં આપણે બે લાઈન લીધી છે. આ બાજુ પહેલી વર્ટિકલ લાઈન AB અને આ બાજુ બીજી વર્ટિકલ લાઈન CD. હવે એ બે લાઈન જે છે એની વચ્ચેનું ડિસ્ટન્સ મેં અહીંયા લખેલું છે એ પ્રમાણે dx જેટલું ડિસ્ટન્સ લઈ લીધું. તો હવે આપણે ઉપર ફોર્સ આપું એટલે કે બેન્ડિંગ થશે બીમનું, એના કારણે જે આ ABCD સેક્શન બને છે એટલે કે A થી લઈને B, B થી લઈને D અને D થી લઈને C, આ જે આખો રેક્ટેન્ગ્યુલર સેક્શન બને છે એ સેક્શન છે એનું ડિફોર્મેશન થશે, બેન્ડિંગ થશે જેના કારણે. ઓકે, અને ડિફોર્મેશન થઈને કંઈક આવું બની જશે જે તમને અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે ABCD છે એ નવા પોઈન્ટે જ વયું જશે એટલે એને નામ આપી દઈએ A', B', C' અને D'.
તો આ જે લેયર જે છે એટલે કે મેં ઉપરની સરફેસ અને નીચેની સરફેસ કીધી ને એને લેયર કહેવાય બીમની લેંગ્વેજમાં. તો એ લેયરનું ડિફોર્મેશન થશે એટલે કે જે પહેલા એની લેન્થ હતી જે ઉપરના લેયરની એસી જેટલી અને નીચેના લેયરની બીડી જેટલી એ હવે બેન્ડિંગ થયા પછી એટલી એની લેન્થ રહેશે નહીં, કંઈક નવી લેન્થ મળી જશે. તો એ નવી લેન્થ છે એને ડિફાઇન કરતા પહેલા ઉપરનું જે લેયર છે એસી એની નવી લેન્થ છે એ નાની થઈ જશે, શોર્ટન થશે, કારણ કે ઉપરના લેયર ઉપર શું જનરેટ થશે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ, કમ્પ્રેશન થશે. એટલે એસી ઘટીને એ ડેશ સી ડેશ જેટલું થઈ જશે અને નીચેનું લેયર જે છે બીડી એ વધી જશે, કારણ કે બીડી જે છે એ બોટમ ઉપર છે જેમાં ટેન્સાઇલ સ્ટ્રેસ જનરેટ થશે. એટલે કે બીડી છે એ વધીને બી ડેશ ડી ડેશ જેટલું થઈ જશે, જે તમે અહીંયા જોઈ શકો છો. એટલે ટૂંકમાં ઉપરના લેયર છે એની લેન્થ ઘટશે અને નીચેના લેયરની લેન્થ વધશે. પણ આખા સેક્શનની અંદર એક વચ્ચે લાઈન હશે, એક્ઝેક્ટ વચ્ચે લાઈન, જે અહીંયા મેં એને નામ આપેલું છે એન એન ડેશ, એક્ઝેક્ટ વચ્ચે લાઈન હશે અને બેન્ડિંગ થયા પછી જે નવા પોઈન્ટ મળશે એન ડેશ એન ડેશ, અહીંયા એન એન છે, અહીંયા એન ડેશ છે. તો આ જે એન ડેશ એન ડેશ છે એની લેન્થ તમે ફાઇન્ડ કરશો તો એ તમને એન એન જેટલી જ મળશે. એટલે કે ક્યારેય જે વચ્ચેનું લેયર હશે એ વચ્ચેના લેયરનું ઇલોંગેશન, ડિફોર્મેશન થશે નહીં કમ્પ્રેશન થાય, નહીં ટેન્શન થાય. એટલે કે એક વચ્ચે એવું લેયર હશે જેમાં નહીં ટૂંકું થાય, નોર શોર્ટન્સ નોર લોંગર્સ. અને આ જે લેયર હોય જેમાં એકઈ જાતનો સ્ટ્રેસ પ્રોડ્યુસ નહીં થાય, નહીં એનું ડિફોર્મેશન થાય, એ લેયરને કહેવાય ન્યુટ્રલ લેયર. આવા તમે ઘણા બધા લેયર લઈ લો, ઉપરથી લઈને નીચે સુધીમાં બધા લેયરનું કાંઈક ને કાંઈક ડિફોર્મેશન થશે. પણ જે વચ્ચેની લાઈન હશે ને એની ઉપર જેટલા લેયર હશે ને એ બધાની લેન્થ ઘટશે અને સેન્ટર લાઇનની નીચેના જેટલા લેયર હશે ને એ બધાની લાઈન વધશે. એટલે જો મેં અહીંયા લખેલું છે ફાઈબર શોર્ટર અને નીચેના જે ફાઈબર્સ છે એટલે કે આ લાઈન બધી એ લોંગર થશે. પણ જે વચ્ચેની લાઈન છે જેમાંથી તમે જો એક્સિસ ડ્રો કરો, એટલે કે ન્યુટ્રલ લેયરમાંથી તમે જો એક્સિસ ડ્રો કરો તો એ જે એક્સિસ થાય એને કહેવાય ન્યુટ્રલ એક્સિસ. ન્યુટ્રલ લેયરમાંથી પાસ થતી એક્સિસને કહેવાય ન્યુટ્રલ એક્સિસ. ન્યુટ્રલ એક્સિસ પાસે કોઈથી બેન્ડિંગ થાય નહીં. Hence, theory of pure bending states that amount by which a layer in a beam subjected to pure bending increases or decreases in length depends upon the position of the layer with respect to neutral axis. એટલે કે એક્સિસની નજીક લેયર લેશો ને તો એનું ડિફોર્મેશન ઓછું થશે. જેમ તમે એક્સિસથી દૂર જતા જશો ઉપર કે નીચે એમ એનું ડિફોર્મેશન મેક્સિમમ થઈ જશે. જો લેયરથી એટલે કે વચ્ચેનું લેયર ન્યુટ્રલ એક્સિસથી મેક્સિમમ ઉપર સુધી પહોંચી જાઓ તો એ મેક્સિમમ કમ્પ્રેશન સ્ટ્રેસ થઈ જશે અને ન્યુટ્રલ એક્સિસથી સાવ નીચે સુધી પહોંચી જાઓ મેક્સિમમ ડિસ્ટન્સે તો એનું મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેસ થઈ જશે. આ સમજવા જેવું છે. ઇક્વેશન તો તમને આવડી જશે, બસ આટલું ખાલી એક બેઝિક ક્લિયર હોવું જોઈએ. હવે સિમ્પલ બેન્ડિંગનું જે ઇક્વેશન આપણે ડેવલપ કરવાનું છે, ઇક્વેશન થોડા ઘણા એઝમ્પશન લ્યો તો જ ડિરાઈવ કરી શકશો. એમાં પહેલું એઝમ્પશન છે બીમ જે મટીરિયલનું બનેલું છે એ આઇસોટ્રોપિક એન્ડ હોમોજીનિયસ હોવું જોઈએ. તો આઇસોટ્રોપિક હોમોજીનિયસ મીન્સ જે મટીરિયલ છે એની પ્રોપર્ટી છે એ થ્રુ આઉટ ધી સેક્શન સેમ રહેવી જોઈએ. જે તમે આની પહેલાના ઘણા બધા સબ્જેક્ટમાં આવા નામ આવી ગયા છે એટલે આઈડિયા હશે. બીજું, બીમ છે એ ઇનિશિયલી સ્ટ્રેટ અને અનસ્ટ્રેસ છે, સ્ટ્રેટ અને અનસ્ટ્રેસ છે. જ્યારે તમે એનું કમ્પ્રેશન અથવા ટેન્સેલ કરો છો ત્યારે જ તે એના કર્વેચરમાં એટલે કે શેપમાં ફેરફાર આવશે. ઇલાસ્ટિક લિમિટ છે એ બેન્ડિંગ દરમિયાન છે એ એક્સિડ થઈ જશે, એ ખ્યાલ રાખવાનો છે. યંગ્સ મોડ્યુલસ ફોર ધી મટીરિયલ ઇઝ સેમ ઇન ટેન્શન એન્ડ કમ્પ્રેશન. યંગ્સ મોડ્યુલસ એટલે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, કેપિટલ ઈ. એ મેં કીધું હતું કે કેપિટલ ઈ છે એ ટેન્સેલ અને કમ્પ્રેસિવ સ્ટ્રેસ કે બેન્ડિંગ સ્ટ્રેસ હોય ને ત્યારે આવશે અને મોડ્યુલસ ઓફ રિજિડિટી જી છે ને એ શિયર સ્ટ્રેસ કે ટોર્ઝનલ શિયર સ્ટ્રેસ હોય ને ત્યારે આવે. એટલે અહીંયા આ ચેપ્ટરમાં યંગ્સ મોડ્યુલસ આવશે અને એ ટેન્શન અને કમ્પ્રેશનમાં સરખું રહેવું જોઈએ. ફિફ્થ એઝમ્પશન છે કે જે આપણે સેક્શન લીધો છે બીમનો એ બેન્ડિંગ પહેલા અને બેન્ડિંગ પછી પ્લેન જ રહેવું જોઈએ, એટલે કે 2 ડાયમેન્શનલ સરફેસ જ રહેવી જોઈએ. પછી જે રેડિયસ ઓફ કર્વેચર છે એટલે કે આપણે જોયું બેન્ડિંગ થવાથી બીમનું શું બની જાય છે, કર્વ બની જાય છે. તો
તો કર્વ જ્યાં જ્યાં બનતો હોય ને ત્યાં એનું સેન્ટર હોય જ, અને સેન્ટર અને કર્વને કનેક્ટ કરો ને એટલે રેડિયસ મળે. તો એ જે રેડિયસ છે ને કર્વેચરની, એ કમ્પેરેટિવ ટુ ડાયમેન્શન ઓફ ક્રોસ સેક્શન ઓફ ધી બીમ, એટલે બીમનો તમે સાઇડ વ્યૂ જુઓ, એના જે માપ હોય ને એના ડાયમેન્શન, વિડ્થ, હાઇટ, એના કરતાં એ જે રેડિયસ કર્વેચરની હોય ને એ ખૂબ જ વધારે હોવી જોઈએ. ધેર ઇઝ નો રિઝલ્ટન્ટ ફોર્સ. મેં પહેલા જ કીધું કે પ્યોર સિમ્પલ બેન્ડિંગ સમજવું હોય તો શિયર ફોર્સ 0 થવો જોઈએ, એટલે કે નો રિઝલ્ટન્ટ ફોર્સ પરપેન્ડિક્યુલર ટુ એની ક્રોસ સેક્શન. એન્ડ લાસ્ટ assumption is all the layers of the beam are free to elongate and contract. બધા લેયર જે છે જે બીમમાં હોય એ બધાનું ડિફોર્મેશન થવા માટે ફ્રી હોવા જોઈએ, કોઈ ફિક્સ ન કરેલા હોવા જોઈએ, જે કન્સ્ટ્રેઇન ન હોવા જોઈએ. એનું જો ડિફોર્મેશન પોસિબલ હોય તો થવું જ જોઈએ, ખાલી ન્યુટ્રલ લેયરનું નહીં થાય. ઓકે, તો આ 8 એઝમ્પશન જો પરફેક્ટ હોય તો તમે એનું ઇક્વેશન આપી શકો. અને આ એઝમ્પશન પણ એક્સ્ટ્રા થિયરીમાં એકલું પૂછાતું હોય છે તો તમારે યાદ રાખવાના છે. તો આ હતું આજનું આપણું બેન્ડિંગ રિલેટેડ મેઇન ઇન્ટ્રોડક્શન કે પ્યોર સિમ્પલ બેન્ડિંગ કોને કહેવાય, એની અંદર કમ્પ્રેશન ટેન્શન કેવી રીતે થાય, ન્યુટ્રલ લેયર ન્યુટ્રલ એક્સિસ શું કહેવાય અને એના એઝમ્પશન. અને આટલું જો સમજાણું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. આ પીપીટીની PDF મેળવવી હોય તો અમારી વેબસાઇટ ઉપર અવેલેબલ છે www.gtustudies.com ઉપર. વિડીયો જોવા માટે થેન્ક યુ.